નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક જબરજસ્ત અને મસ્ત મજાના ટોપિકની ચર્ચા કરવાના છે અને એક કોન્સેપ્ટની આજે આપણે વાત કરવાના છે કે જે મિત્રો બોર્ડની પરીક્ષામાં વારે ને ત્યારે પૂછી નાખે છે અને આપણા આ વર્ષે પણ આ પ્રશ્ન જે છે એ પૂછાવાની સંભાવના ઘણી બધી છે. અને એ ટોપિક છે આપણો, તમે જોઈ રહ્યા છો બાજુમાં એવી રીતે માનવ હૃદય, હ્યુમન હાર્ટ, હે ને, કે કોઈ તમને જરાક સ્માઇલ આપી દે તરત આપણે હાથમાં આપી દઈએ છીએ કે લે મારું દિલ લઈ લે, અને એટલે આ દિલની, આ હાર્ટની આજે આપણે ચર્ચા કરવાની છે કે આ હૃદયનું મિત્રો શું કામ છે. એને પ્રેમમાં પડવાનું કામ છે તો કે ના, એનું બીજું કંઈક કામ છે. તો આ હૃદય એ શું કામ કરે છે, એનામાં કયા કયા ભાગો આવેલા છે, એમાં રુધિર કેવી રીતે વહન થાય છે, એની આકૃતિ કેવી રીતે બનાવવાની છે, આ બધી વસ્તુ મિત્રો આપણે આ વિડીયોની અંદર જબરજસ્ત શીખવાના છે. એકવાર તમે આ વિડીયો જોઈ લેશો ને એટલે મિત્રો આ કોન્સેપ્ટ તમારે ભૂલવા માટે નવો જન્મ લેવો પડશે. ત્યાં સુધી તમે આ કોન્સેપ્ટને ભૂલી શકો નહીં, એવી રીતે તમને આખો ટોપિક ભણાવવાનો છું આ વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો, ક્યાંય ભાગતા નહીં, બરાબર છે. એક એક વસ્તુ તમને શાંતિથી સમજાવીશ કે તમને બધું જ ક્લિયર થઈ જશે, હે ને. ચાલો તો શરૂઆત કરીએ છીએ આપણે માનવ હૃદય વિશે. તો સૌથી પહેલા મિત્રો કે આપણું જે હૃદય છે ને એની સાઇઝ કેટલી હોય, એને ઘણી મોટી હશે કે નાની હશે? તો એકદમ સિમ્પલ લોજિક છે મિત્રો, એકદમ સિમ્પલ વસ્તુ છે કે જે માણસ, બરાબર, ધારો કે મારી આટલી મારી મુઠ્ઠી છે, બરાબર, તો આટલી સાઇઝનું મારું મિત્રો હૃદય હશે. મારું દિલ છે ને, દિલ એ આટલી સાઇઝનું હશે, એટલે કે માનવની મુઠ્ઠી જેટલું એ જે હૃદય છે ને એની સાઇઝ હોતી હોય છે, બરાબર. અને કેવું અંગ છે મિત્રો? તો સ્નાયુમય અંગ છે, બરાબર છે. સ્નાયુમય અંગ હોવાથી જ મિત્રો ઇઝીલી એ સંકોચન અને શિથિલન પામી શકે છે. તમને શબ્દ લાગ્યો ને અઘરો કે સંકોચન અને શિથિલન, આવડી શું છે? ચિંતા ના કરો, તમને એ પણ આગળની પીપીટીમાં સમજાવું છું, ચિંતા ના કરા. પણ એ સંકોચન થવા માટે અને શિથિલન થવા માટે, એ ધબકવા માટે મિત્રો સ્નાયુમય અંગ હોવું જરૂરી છે. એટલે આપણું જે હૃદય છે ને એ કેવું છે? સ્નાયુમય અંગ છે. હવે મિત્રો હૃદયની અંદર કઈ પેશી આવેલી હોય છે? તો યાદ રાખજો કે હૃદયની અંદર હૃદ સ્નાયુ પેશી આવેલી હોય છે જે જીવન પર્યંત ચાલતી જ રહે છે. એટલે કે માણસનો જન્મ થાય, વ્યક્તિનો જન્મ થાય અને જન્મથી લઈને મરતા સુધી આ હૃદ સ્નાયુ પેશી ક્યારેય થોભતી નથી, ક્યારેય અટકતી નથી. બાકી માણસ અટકી જાય ભાઈ, એને એટલા માટે આખી જિંદગી મિત્રો એ પેશી ચાલુ ને ચાલુ જ રહે છે, દિવસ રાત. હૃદયનું મુખ્ય કાર્ય શું છે ભાઈ? તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે હૃદયનું શું કામ છે. હૃદયનું મિત્રો મેન કામ છે કે રુધિરનું પરિવહન કરવાનું. યાદ રાખજો, હૃદયનું મેન કામ છે રુધિરનું પરિવહન કરવાનું. જ્યારે નાના હતા ને આપણે, ત્યારે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ રુધિર, આ જે હૃદય છે એ શું કામ કરે છે? તો આપણને બધાને એવું હતું કે હૃદય જે છે ને એ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે, બરાબર છે. પણ એવું નહીં, હૃદયને એનું જે મુખ્ય કામ છે મિત્રો એ છે રુધિરનું પરિવહન કરવાનું, બરાબર છે. રુધિરને લઈ જવાનું કામ કરે છે. રુધિરને શુદ્ધ કરવાનું કામ તો ભાઈ ફેફસા કરે છે, યાદ રાખજો. એટલે મેન કામ છે મિત્રો રુધિરનું પરિવહન કરવાનું. અને પરિવહન કરવા સિવાય એ આપણા શરીરમાં રહેલું ઓક્સિજન વાળું, એટલે કે ઓક્સિજન યુક્ત, અને ઓક્સિજન વગરનું, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું જે લોહી છે ને એ બંનેને મિક્સ થતા અટકાવે છે, બરાબર છે મિત્રો. આ એનું મેન કામ છે. ડન છે. હવે આ જે હૃદય છે એમાં મેન તો શું છે કે ભાઈ રુધિર છે એ રુધિર એમથી તેમ જાય છે. તો રુધિર વિશે પણ આપણને થોડીક માહિતી હોવી જરૂરી છે કે રુધિરમાં કયા કયા કણો આવેલા છે અને એ શું કામ કરે છે. તો એની પણ આપણે થોડીક માહિતી લઈ લઈએ. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ કે રુધિરમાં મુખ્ય જે ભાગ છે ને એ બે છે. પહેલો ભાગ જે છે ને એને આપણે કહીએ છીએ રુધિર રસ, બરાબર છે. રુધિર રસ કહેવામાં આવે. અને જે બીજો ભાગ છે એને રુધિર કણિકાઓ અથવા તો રુધિર કણો અથવા તો રુધિર કોષો, આવું આપણે કહી શકીએ છીએ. ફરી કહી દઈએ, રુધિર રસ અને બીજો ભાગ છે રુધિર કણો અથવા તો રુધિર કોષો. ડન છે. હવે મિત્રો રુધિર રસની અંદર શું આવેલું હોય? તો રુધિર રસની અંદર પાણી આવેલું હોય, પ્રોટીન આવેલું હોય અને ખનિજ તત્વો આવેલા હોય છે, જેમ તમે બાજુમાં જોઈ શકો છો તેવી રીતે, બરાબર. અને હવે રુધિર કોષોની વાત કરીએ તો માણસના શરીરના રુધિરની અંદર 3 પ્રકારના કોષો હોય છે. એક તો છે રક્તકણો, જેને મિત્રો આપણે પ્રેમથી RBC એવું કહેતા હોઈએ છીએ. શું કહીએ છીએ આપણે આને? RBC, એટલે કે રેડ બ્લડ સેલ. બીજું છે શ્વેત કણો, જેને આપણે WBC કહીએ છીએ, WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. અને ત્રીજું છે પ્લેટલેટ્સ, એટલે કે ત્રાક કણો, જેને આપણે પ્લેટલેટ્સ કહેતા હોઈએ છીએ, પ્લેટલેટ્સ, બરાબર છે. હવે આ બધા કણો ભાઈ કામ શું કરે છે?
તો સૌથી પહેલું છે મારા ભાઈઓ બહેનો રક્તકણો. રક્તકણો છે મિત્રો એ લાલ રંગના જોવા મળે, અને લાલ રંગના છે એ શાના કારણે છે? તો માણસના શરીરની અંદર શું હોય છે? આયર્ન હોય છે, અને આયર્નના કારણે લાલ રંગનું હોય છે. બીજી વસ્તુ આપણે જે સાંભળીએ છીએ વારંવાર ત્યારે હિમોગ્લોબિન, તો આ હિમોગ્લોબિન જે છે ને એ પણ રક્તકણની અંદર જ આવેલું હોય છે. ડન. ત્યાર પછી વાત કરીએ આપણે શ્વેતકણ વિશે. તો શ્વેતકણ જે છે મિત્રો એ વ્હાઇટ રંગના, સફેદ રંગના એક કણો છે જે આપણને રોગો સામે લડીને બરાબર આપણને બચાવે છે. આ શ્વેતકણો આપણા શરીરના મિત્રો સૈનિકો એવું પણ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી છે ત્રાકકણ એટલે કે પ્લેટલેટ્સ. તો આપણને બધાને અનુભવ હશે નાનપણમાં જ્યારે આપણે કોઈ જગ્યાએ પડ્યા હોય, આપણને વાગ્યું હોય અને લોહી નીકળતું હોય ને તો એ લોહી નીકળતું નહીં જ કરે. કેટલાક સમય પછી એ જે જગ્યાએથી લોહી નીકળે છે ને, આપણું રુધિર જે બહાર વહન પામે છે, આપણે સિમ્પલ એવું કહીએ તો એ જે લોહી નીકળે છે, રુધિર બહાર વહન પામે છે, એ થોડા સમય પછી મિત્રો અટકી જાય છે, અને ત્યાં પછી આપણને બરાબર છે લોહી ગંઠાઈ જાય ને એવું આપણને ઉપર પોપડો જામી જાય છે. તો એ લોહી જમાવવાની ક્રિયા કોણ કરે છે? લોહી ગંઠાવવાની ક્રિયા કોણ કરે છે? તો એ મારો ભાઈ ત્રાકકણ જ કરે છે. બરાબર છે? બધાને ક્લિયર ખબર પડી ગઈ કે 3 કણોના નામ શું છે અને એ કયા કયા કામ કરે છે. હવે આ રુધિરની આપણે વાત કરી મિત્રો, તો રુધિરને લઈ જવા માટે જે પાઇપો આપણા શરીરની અંદર પાઇપ આ બધી આપેલી છે ભગવાને, તો એ પાઇપની પણ આપણે માહિતી મેળવી લઈએ. તો રુધિરને મિત્રો લઈ જવા માટે, લાવવા માટે 2 પ્રકારની રુધિર વાહિનીઓનો અહીંયા ઉપયોગ થાય છે, કાં તો રુધિર વાહિનીઓ આપણા શરીરની અંદર આવેલી છે. કઈ કઈ? તો સૌથી પહેલી છે મિત્રો ધમની. બરાબર છે? સૌથી પહેલી છે ધમની અને બીજી છે શિરા. આ 2 પ્રકારની આપણા શરીરમાં રુધિર વાહિનીઓ આવેલી હોય છે. ધમનીનું શું કામ કરે છે અને શિરા શું કામ કરે છે એની આપણે થોડીક માહિતી મેળવીએ. તો સૌથી પહેલા આપણા શરીરમાં મિત્રો જે કંઈ પણ શુદ્ધ રુધિર છે, બરાબર છે, એ શુદ્ધ રુધિરને લઈ જવાનું કામ કરે છે એ ધમની. બરાબર છે? ધમની જે રુધિરને શું કરે છે? શુદ્ધ લઈ જાય છે. અને શિરા જે છે મિત્રો એ અશુદ્ધ રુધિર, આપણા શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે, લખી દઈએ કે જે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એને અશુદ્ધ રુધિર કહેવામાં આવે, અને જે રુધિરમાં ઓક્સિજન હોય એને શુદ્ધ રુધિર કહેવામાં આવે છે. ડન છે? બીજી વસ્તુ, હવે મિત્રો જે રુધિર શુદ્ધ છે, બરાબર છે, શુદ્ધ છે, એમાં તાકાત પણ કેવી હશે? ઘણી બધી હશે. ચોખ્ખી વસ્તુ છે. તો તાકાત વધારે કરતું હશે, મતલબ કે દબાણ પણ કેવું હશે? વધારે હશે. એટલે ધમનીમાં મિત્રો તાકાત કેવી હશે? વધારે. દબાણ કેવું હશે? વધારે. જ્યારે શિરામાં વધારે દબાણ હશે નહીં. ઓકે. બીજી વસ્તુ, જો દબાણ વધારે હોય મિત્રો તો પાવરફુલ જોઈએ. નળી કેવી જોઈએ આપણને? પાવરફુલ, કે ઇઝીલી વળી શકે એવી જોઈએ. એટલે કે દિવાલ કેવી છે? જાડી અને સ્થિતિસ્થાપક. જાડી અને સ્થિતિસ્થાપક કેવી? વધારે છે. જ્યારે શિરા કેવી છે? દિવાલ એની પાતળી અને સ્થિતિસ્થાપકતા કેવી હોય છે? એની ઓછી હોય છે, કેમ કે લોહીમાં એટલું દબાણ હોતું નથી. ત્યાર પછી ધમની આપણે વાત કરી કે હૃદયના અંગો, બરાબર છે, હૃદયથી લઈને અંગો તરફ લઈ જાય છે. લોહી શુદ્ધ થશે આપણું સૌથી પહેલા ફેફસામાં. ફેફસામાં શુદ્ધ થયા પછી આવશે પાછું હૃદયની અંદર, હૃદયમાં પછી ધક્કો વાગશે એટલે હૃદયથી લઈને અંગો સુધી આપણું જે શુદ્ધ રુધિર છે એ વહન પામશે. જ્યારે શિરાની અંદર બધી જ જગ્યાએ ફરતું લોહી, આપણું બધી જ જગ્યાએ અંગોમાં જે લોહી ફરી રહ્યું છે ને, એ લોહી જે છે આપણું એ ફરીથી હૃદય તરફ લાવવાનું કામ કરશે. એટલે અંગોથી હૃદય તરફ લાવવાનું કામ એ શિરા કરે છે. ડન છે? બધાને ધમની અને શિરા વિશેની માહિતી ખબર પડી ગઈ હશે. તો હવે આપણે સીધે કૂદકો મારી દઈએ છીએ આપણા હૃદય તરફ, હે ને? તમારા માટે મિત્રો ઇઝીલી કોન્સેપ્ટ ક્લિયર થાય, તમને બધું જ ક્લિયરલી ખબર પડવા માંડે કે ભાઈ ક્યાંથી ક્યાં લોહી જાય છે. એના માટે મિત્રો તમારા માટે એક મહેનત કરીને આ આકૃતિ જાતે બનાવેલી છે આપણે, બરાબર છે? આકૃતિ મિત્રો તમારે એક્ઝામમાં આવી દોરવાની નથી, બરાબર? તમને બીજી દોરાવડાવું છું પછી, પણ આ તમારા માત્ર સમજવા માટે છે. કારણ કે તમને આ આકૃતિમાંથી કમ્પ્લીટલી બધું જ ખબર પડી જાય ને એવી માહિતી આપણે આ આકૃતિમાં આપેલી છે. તો જોજો, હવે અહીંયા જે મિત્રો મેં બોક્સ પાડ્યું છે, આ જે બોક્સ છે ને, આખું જે આ બોક્સ બનાવ્યું છે, આ બોક્સ એ આપણું મિત્રો હૃદય છે. શું છે? આપણું આ હૃદય છે. ડન. હવે આ બોક્સની અંદર ઉપરના 2 ખાના છે અને નીચેના 2 ખાના છે, એમ કુલ 4 ખાના છે. એટલે મનુષ્યનું જે હૃદય છે ને મિત્રો એ ચતુષ્ખંડીય છે, 4 ખંડોનું બનેલું છે. ઉપરના જે ખંડો ખરા ને એને કર્ણક કહેવામાં આવે. ઉપરના ખંડોને શું કહેવામાં આવે મિત્રો? કર્ણક. અને નીચેના જે 2 ખંડો છે એને ક્ષેપક એવું કહેવામાં આવે. બરાબર? ચલો, બીજી વસ્તુ, આ સાઈડ જે આ બાજુ જે 2 ખંડો છે એ જમણી ભાગમાં છે. ક્યાં છે? એ જમણા ભાગમાં છે. તમે જો કે અત્યારે ડાબી સાઈડ પર લાગતું હશે, પણ જો આપણે એમ કરું, ખરેખર આને હું અહીંયા મૂકી દઉં ને મારી જગ્યાએ, બરાબર,
તો હવે આ જમણું બનશે છે ને, આ બાજુ છે જમણું બનશે, જમણો હાથ છે એટલે, અને આ બાજુ ડાબું બનશે કારણ કે ડાબો હાથ છે એટલા માટે. તો આ જે છે ને એ જમણું કર્ણક છે અને આ જે છે ને એ જમણું ક્ષેપક છે. એવી રીતે આ જે છે ને એ ડાબું કર્ણક છે અને આ જે છે એ ડાબું ક્ષેપક છે. બીજી વસ્તુ મિત્રો, કર્ણકોની અંદર મિત્રો કોઈ જોર કરવાની જરૂર હોતી નથી, બરાબર છે. એટલે કર્ણકોની દિવાલ કેવી હોય, નોર્મલ પાતળી હોય છે. પણ ક્ષેપક શું કરે છે, તો ક્ષેપક મિત્રો ધક્કો મારવા માટે અને વધારે ઉર્જા, વધારે જોરથી ધક્કો મારે છે અને એટલા માટે મિત્રો એની દિવાલ કેવી છે, જાડી છે. યાદ રાખજો, ક્ષેપકોની દિવાલ કેવી છે, જાડી હોય છે. ચલો ડન છે. હવે બીજી વસ્તુ કે જમણું કર્ણક અને જમણું ક્ષેપક વચ્ચે લોહીને લઈ જવા માટે વચ્ચે એક દિવાલ છે કાં તો વચ્ચે એક વાલ છે. આને આપણે કહીએ છીએ ત્રિદલ વાલ્વ. ત્રિદલ વાલ્વ, આ ત્રિદલ વાલ્વ મારફતે લોહી જે છે એ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવતું હોય છે. એવી રીતે ડાબા કર્ણકથી લઈને ડાબા ક્ષેપકમાં લોહી લાવવા માટે દ્વિદલ વાલ્વ હોય છે, બરાબર છે. જમણું એટલે કે ત્રિ, ડાબું એટલે કે બે, બરાબર. આવું તમારે સિમ્પલ યાદ કરી લેવાનું છે. ચલો આટલી બધાને ખબર પડી ગઈ. હવે જે મિત્રો આ જે ભૂરી છે ને, ભૂરી, એ ભૂરીને શું કહેવામાં આવે, શીરા, બરાબર છે. જે ભૂરા રંગમાં છે રુધિર કેશિકાઓ, રુધિર વાહિની, એને આપણે શીરા કહીએ છીએ. અને જે આ લાલ છે ને, લાલ, એને ધમની કહેવામાં આવે. આપણે હમણાં જ ભણ્યા કે શીરા છે ને મિત્રો એ અશુદ્ધ રુધિર બધા અંગોમાંથી હૃદય તરફ લાવે છે અને જે ધમની છે એ હૃદયમાંથી જે શુદ્ધ લોહી છે એ બધી જગ્યાએ લઈ જવાનું કામ કરે છે. અને વચ્ચે કોણ મેન કામ કરશે, તો કે ફેફસા. ફેફસા જે છે એ રુધિરને શુદ્ધ કરવાનું કામ કરશે, એટલે કે રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લઈને ઓક્સિજન એને પાછો આપી દેશે, બરાબર. ફેફસાનું એ જ કામ છે કે જે રુધિર ખરાબ લોહી આવ્યું છે ફેફસામાં, એમાંથી કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લેશે અને ઓક્સિજન વાયુને પાછું અંદર આપી દેશે, એટલે રુધિર શુદ્ધ થઈ ગયું, પાછું આગળ વધતું રહેશે. ચલો હવે આપણે મિત્રો શરૂઆત કરીએ કે કેવી રીતે રુધિર ક્યાંથી આવે છે અને ક્યાં એન્ટ્રી મારે છે. સૌથી પહેલા મિત્રો જે મહાશિરા છે, બરાબર છે, એ મહાશિરામાં બધા અંગો તરફથી, બધા અંગોમાંથી જે રુધિર છે ને એ સૌથી પહેલા મહાશિરામાં, એટલે આવી રીતે અહીંથી આવશે અને સ્ટાર્ટિંગમાં એન્ટ્રી મારશે ક્યાં, તો જમણા કર્ણકની અંદર. સૌથી પહેલા મહાશિરામાંથી મિત્રો જે રુધિર છે ને એ જમણા કર્ણકમાં એન્ટ્રી મારશે. જમણા કર્ણકમાં એન્ટ્રી મારશે એટલે ત્યાંથી પછી ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવશે, એટલે કે આ જગ્યાએ એન્ટ્રી મારશે. ઓકે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવી ગયું. હવે જમણા ક્ષેપકમાંથી મિત્રો રુધિર છે ને એ ફુફ્ફુસ ધમની દ્વારા, હે ને, ફુફ્ફુસ ધમની છે એના દ્વારા ફેફસામાં આવશે. ક્લિયર છે? એટલે એક ભાગ પતી ગયો આપણો, એક ભાગ પૂરો થઈ ગયો. સૌથી પહેલા અંગો, અંગોમાંથી મહાશિરા, મહાશિરામાંથી જમણું કર્ણક, જમણા કર્ણકમાંથી જમણું ક્ષેપક અને જમણા ક્ષેપકમાંથી પછી ફેફસામાં આવશે. ફેફસામાં આવી ગયું છે ભાઈ રુધિર. હવે રુધિરનું શુદ્ધિકરણ થાય છે, કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લેશે અને ઓક્સિજનને આપી દેશે અને ત્યાર પછી રુધિર જે શુદ્ધ થઈ ગયું છે એ ફરીથી મિત્રો ફુફ્ફુસ શિરા દ્વારા અહીંયા જમણા ડાબા કર્ણકમાં એન્ટ્રી મારશે, એટલે આ જગ્યાએ એન્ટ્રી મારશે. હવે મિત્રો અહીંયા એક આપણને થાય કે અહીંયા આપણું મેન ભણ્યા કે ભાઈ ધમની શું કરે છે, તો કે ધમની એ હંમેશા શુદ્ધ રુધિર લઈ જાય છે. તો પછી અહીંયા ફુફ્ફુસ ધમની શા માટે અશુદ્ધ રુધિરને લાવ્યું, એવો પ્રશ્ન આપણને થાય, બરાબર મિત્રો. તો ખરેખર જોવા જઈએ ને તો ધમનીનું કામ છે મિત્રો હૃદયમાંથી જે નીકળે છે ને જે વાહિકા, એને મિત્રો ધમની કહેવામાં આવે. અને ઉપરથી જે પડે છે એટલે કે જે કર્ણકની અંદર પડે છે એને શિરા કહેવામાં આવે. તમે જો કે આ શિરા પણ ઉપરથી આવી અને આ શિરા પણ ઉપરથી જ આવી, ડન છે. એવી રીતે આ જે ધમની છે એ પણ નીચેથી નીકળી અને આ ધમની પણ અહીંયાથી નીચેથી જ નીકળી, બરાબર છે. એટલે ક્ષેપક જોડે જે જોડાયેલું હોય ને એને ધમની કહેવામાં આવે અને કર્ણક જોડે જે જોડાયેલું હોય ને એને શિરા કહેવામાં આવે. એવી રીતે પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, તો આ ફુફ્ફુસ શિરા દ્વારા મિત્રો જે રુધિર છે ને સૌથી પહેલા અહીંથી પછી ડાબા કર્ણકમાં આવશે, જે શુદ્ધ થઈ ગયું છે. ત્યાર પછી ડાબા કર્ણકમાંથી પછી દ્વિદલ વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં એન્ટ્રી મારશે અને પછી ડાબું ક્ષેપક મિત્રો જોર કરશે, દબાણ કરશે એટલે સીધું રુધિર છે ને મિત્રો મહાધમની મારફતે શરીરના બીજા બધા અંગો તરફ નીકળી પડશે. ડન છે? એટલે આવી રીતે મિત્રો ટોટલી બધું રુધિરનું વહન થતું હોય છે. બધાને ક્લિયર ખબર પડી ગઈ? હવે અંગોમાંથી સૌથી પહેલા મહાશિરામાંથી જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, જમણા ક્ષેપકમાંથી ફેફસામાં રુધિર શુદ્ધ થઈ ગયું. ફરીથી
ડાબા કર્ણકમાં આવશે, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવશે અને ત્યાર પછી ધક્કો મારશે એટલે સીધું પાછા અંગ તરફ વળતું જતું રહેશે. આ ક્રિયા આવી રીતે મિત્રો ચાલુ રહે છે, ક્યારેય બંધ થતી નથી. બરાબર છે. હવે આ તમને વાત કરી ગઈ આવી રીતે, પણ હવે એક્ઝામમાં લખવું હોય તો લખવાનું કેવી રીતે? આવું તો લખી શકાય નહીં કે એન્ટ્રી મારશે અહીં જશે ત્યાં જશે. તો મિત્રો એના માટે આપણે કમ્પ્લીટ લખવું પડે તો આપણને સારામાં સારા માર્ક્સ મળી શકે. તો એના માટે મારા વહાલાઓ આપણે બે શબ્દને ખાસ સમજવા પડશે, કેમ કે વારે ત્યારે તમારા આ બે શબ્દ લખવાના આવશે. એક શબ્દ છે મિત્રો સંકોચન, એક શબ્દ છે સંકોચન અને એક શબ્દ છે શિથિલન. જે આપણે શરૂઆતમાં વાત કરી કે સંકોચન અને શિથિલન થાય છે એટલે મિત્રો એને સ્નાયુમય પેશી કહેવામાં આવે છે. તો મિત્રો સંકોચન શું શાના માટે કામ કરે છે? તો રુધિરને ધકેલવા માટે. રુધિરને કોઈ જગ્યાએ ધકેલવું હોય ને, ધક્કો મારવો હોય ને તો સંકોચન કરવું પડે. શું કરવું પડે? સંકોચન. ઓકે. અને રુધિરને મેળવવું હોય ને તો શું કરવું પડે? શિથિલન કરવું પડે. બરાબર છે. રુધિરને ધક્કો મારવો છે તો સંકોચન, રુધિરને મેળવવું છે તો શિથિલન. ડન છે. ચલો, સંકોચનની અંદર મિત્રો સ્નાયુ પેશી ખેંચાય છે. સ્નાયુ પેશી આખી ખેંચાશે આવી રીતે, બરાબર છે, અને પછી સંકોચન થશે અને પછી ધક્કો મારશે આવી રીતે. અને શિથિલનમાં મિત્રો સ્નાયુ પેશી એકદમ આરામથી શાંતિથી આવીને બેઠું હશે અને પછી લોહી ઇઝીલી આવીને આવી જશે. બરાબર છે. આ એકદમ બેસ્ટ વસ્તુ છે. હવે આપણે કમ્પ્લીટ વાક્ય બનાવેલા છે, તમારે એવું જ પરીક્ષામાં પણ લખવાનું છે. ચલો, હવે જમણા કર્ણકમાં એટલે જમણા બાજુના ખંડોમાં શું કામ થાય છે, કેવી રીતે કામ થાય છે? તો જોજો કે હૃદયના જમણા તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક કહેવાય છે. એ શું થશે? તો કે શિથિલન પામશે. શિથિલન પામશે એટલે લોહીને સ્વીકારશે. કઈ જગ્યાએથી? તો કે બીજા બધા અંગોમાંથી, કે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે કે જેમાં ઓક્સિજન નથી, કાર્બન ડાયોક્સાઇડ છે, એવું રુધિરને શું કરશે? પોતાનામાં આવવા દે છે. ત્યાર પછી જમણા કર્ણકમાં લોહી આવી ગયું એટલે જમણું કર્ણકમાંથી પછી જમણા ક્ષેપકમાં નાખવા માટે શું કરવું પડશે? તો કે એને સંકોચવું પડશે. એટલે જમણા કર્ણકનું સંકોચન પામતા આ રુધિર જે છે એ જમણા ક્ષેપકમાં આવે છે. બરાબર છે. લખી દઈએ આપણે કે ત્રિદલ વાલ્વ મારફતે જમણા ક્ષેપકમાં આવે છે અને જમણું ક્ષેપકમાં આવે છે, મતલબ કે આ ટાઈમે જમણા ક્ષેપકનું શિથિલન થતું હોય છે. હવે આ રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે. બરાબર છે. એટલે ડાયરેક્ટ ફેફસામાં એને ફૂફૂસ ધમની દ્વારા મોકલી દેવામાં આવે છે. હવે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે ભાઈ? તો કે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે, જે રુધિરને વિરુદ્ધ દિશામાં આવતા અટકાવે છે. મતલબ કે એકવાર રુધિર મિત્રો જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવી ગયું ને એટલે જિંદગીમાં પાછું ક્યારેય જમણા ક્ષેપકમાંથી જમણા કર્ણકમાં જશે નહીં. પાછું નહીં જાય, આગળ વધશે પણ રિવર્સમાં પાછું નહીં જાય. એટલા માટે વાલ્વ મૂકેલો હોય છે ભગવાન દ્વારા આપણા શરીરની અંદર, જેને આપણે કહીએ છીએ ત્રિદલ વાલ્વ. હવે કર્ણકોની સાપેક્ષે ક્ષેપકોની દિવાલ કેવી છે? જાડી અને સ્નાયુમય. આપણે પહેલા વાત કરી ને કે ક્ષેપક શું કરે છે? ધકેલવાનું કામ વધારે કરે છે. એટલા માટે દિવાલ કેવી છે? એની જાડી અને સ્થિતિસ્થાપક દિવાલ છે, જે શરીરના ભાગ સુધી લોહી મોકલે છે. હવે આ વાત કરીએ આપણે જમણા બાજુના ખંડોની. હવે ડાબી બાજુના ખંડોમાં કેવા પ્રકારનું કામ થાય છે? તો હવે ફેફસામાંથી જે રુધિર શુદ્ધ થઈ ગયું છે ને એ ફૂફૂસ શિરાઓ દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં લાવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો, બરાબર છે, હૃદયનો ઉપરની તરફનો ખંડ છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે એટલે ફૂફૂસ શિરા દ્વારા જે રુધિર શુદ્ધ થઈ ગયું છે એ ડાબા કર્ણકમાં આવશે. રુધિર મેળવે છે એ ટાઈમે ડાબું કર્ણક શું થશે? શિથિલન પામે છે. પહેલા વાત કરીએ આપણે કે રુધિર જ્યારે મેળવતું હોય તો શું થશે? શિથિલન થશે. ધક્કો મારશે તો સંકોચન. હવે ડાબું કર્ણક સંકોચન પામે, મતલબ કે ડાબા કર્ણકમાં ધક્કો મરાવવાનો છે લોહીને. ક્યાં? ડાબા ક્ષેપકની અંદર. એટલે ડાબું કર્ણક સંકોચન પામશે ને ત્યારે ડાબું ક્ષેપક શિથિલન પામશે અને લોહીને સ્વીકારશે. ચલો, આથી ડાબા કર્ણકનું રુધિર એ ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે અને સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે. હવે જે લોહી ડાબા ક્ષેપકમાં આવી ગયું છે એ ડાબા ક્ષેપકમાંથી પછી સંકોચન પામશે એટલે સીધું બધું લોહી જે છે એ મિત્રો ધમની દ્વારા શરીરના બીજા બધા ભાગોમાં પહોંચતું થશે. બરાબર. એટલે આવી રીતે આખું કામકાજ થાય છે. આપણે મિત્રો મેન વસ્તુ તમારે આ શીખવાનું છે. આ જે આકૃતિ છે ને, આકૃતિ ખાસ શીખજો. આ તમને આવડી જશે ને એટલે તમને બધી વસ્તુ આવડી જશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર પછી રહેશે નહીં. હવે આપણે વાત કરીએ છીએ, બરાબર છે. હવે આ વાત થતી આપણી હૃદય વિશેની. હવે વાત કરીએ આપણે બોનસ પોઈન્ટની. તમને કેટલાક બોનસ પોઈન્ટ પણ આપું છું જે માણસના હૃદયની બહારની વાત છે.
બરાબર છે. આખી બીજી વસ્તુ કે ભાઈ માછલી છે તો હૃદય કેવું હોય, પક્ષી છે તો હૃદય કેવું હોય એનું, ઉભયજીવી પ્રાણી દેડકો છે તો હૃદય કેવું હશે એનું, સાપનું હૃદય કેવું હશે, એ બધી વાત આપણે કરીએ. તો સૌથી પહેલા મિત્રો માછલીમાં દ્વિખંડી હૃદય હોય છે, એટલે એમાં માત્ર ને માત્ર એક કર્ણક અને એક જ શેપક હોય છે. કેમ કે સીધું મિત્રો એ સીધું લોહી અંદર જશે અને બહાર નીકળશે, એમાં 4 ચક્કર મારશે નહીં. માછલીમાં સીધું જે વાતાવરણનું જે વાયુ છે ને ઓક્સિજન વાયુ, એ સીધો મિત્રો ઝાલરમાં પહોંચશે અને ત્યાંથી સીધું પાછું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે. પછી ઉભયજીવી પ્રાણીઓ કે જે બંને જગ્યાએ રહેતા હોય, પ્રાણીમાં, પાણીમાં અને જમીન પર, તો એમાં અને સરીસૃપો એની અંદર મિત્રો ત્રિખંડી હૃદય હોય છે, એટલે કે 2 કર્ણક અને 2 ક્ષેપક હોય છે. આ બધા પ્રાણીઓ મિત્રો કેવા ખબર છે? શીત રુધિરવાળા હોય છે, શીત રુધિરવાળા, એટલે વાતાવરણને મિત્રો બહુ અસર આને થતી નથી, એટલા માટે ત્રિખંડી હૃદય હોય છે. 2 કર્ણકો હોય અને 1 ક્ષેપક હોય. જ્યારે પક્ષીઓની અંદર અને સસ્તન પ્રાણીઓ એટલે કે આપણે મનુષ્યોની અંદર ચતુષ્ખંડીય હૃદય હોય છે, 2 કર્ણકો હોય અને 2 ક્ષેપકો હોય છે. ડન. આ તમને પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, એટલા માટે તમને આ બોનસ પોઈન્ટ મેં આપ્યા. તમે આને મગજમાં ફિટ કરી દેજો. અને હવે મિત્રો વાર છે આપણે, બરાબર છે, હવે તમને શીખવાડીશ કે આકૃતિ આપણે કેવી રીતે બનાવવી એકદમ ઇઝી મેથડમાં. કેમ કે તમને પ્રશ્ન પૂછશે કે હૃદયની આકૃતિ દોરો, બરાબર, આપણા માટે બહુ અઘરી વસ્તુ થઈ જાય કે હૃદય કેટલું અઘરું છે, બરાબર. તો મિત્રો એને આપણે સિમ્પલ રીતે દોરતા શીખવાનું છે અત્યારે. જોજો શું કરવાનું છે. તો સૌથી પહેલા મિત્રો તમારે આવી રીતે 5 લખવાના છે, 5. જોજો, બરાબર છે. અંગ્રેજીનો 5 હોય ને એ તમારે મિત્રો આવી રીતે લખવાનો છે. આવડશે આટલું કરતા? ચલો હવે આ જે ભાગ છે મિત્રો એને આપણે ઉપર છેક જવા દેવાનો, ઉપર જવા દેવાનો, અહીંથી વાળીને આવી રીતે પાછું લઈ આવીને આને અહીંયા જોઈન્ટ કરવાનું છે. ચલો પહેલો ભાગ પતી ગયો આપણો, બરાબર છે. સૌથી પહેલા 5 લખવાના. 5 લખ્યા પછી આપણે શું કરશું? ઉપર તરફ લઈ જઈશું એને અને પછી વાળીને પાછા નીચે અડાવી દઈશું. આટલું થઈ ગયા પછી શું કરશું હવે? તો કે આ જે ભાગ છે એને આપણે હવે જોઈન્ટ કરશું. આ જે ભાગ છે એને આપણે અહીંથી ગોળ ફરાવીને અહીંથી લાવીને આપણે અહીંયા જોઈન્ટ કરવાનું છે. ઓકે, આવડી જાય ને? આ તો આવડી જ જાય. ત્યાર પછી શું કરવાનું? તો કે આ જે છે એને અહીંથી લઈને આપણે અહીંયા હવે જોઈન્ટ કરી લઈએ, બધું કરી દઈએ આપણે અહીંયા ભેગું. ઓકે, ત્યાર પછી આ જે એક લીટી છે, આ જે આપણું એક વાલ્વ છે ને, એક રેખા છે, એવી રીતના આપણે અહીંયા બીજી પણ દોરવાની છે આવી રીતે, અને ત્રીજી પણ આપણે દોરવાની છે, એટલે 3 આપણે આવા દોરી દેવાના. એવું ને એવું છે એમાં પણ મિત્રો અહીં પણ 3 દોરવાના આવી રીતે, 1 2 અને 3. એવી રીતે આપણે અહીં પણ એક બનાવવાનું છે આવી રીતે. ચલ ડન, આવડી જાય. ત્યાર પછી શું કરશું આપણે? તો અહીં પણ એક મસ્ત મજાનો રાઉન્ડ કરી દેવાનું આવી રીતે. આવડી જ જાય ને સાહેબ. ચલો એના પછી અહીંથી છે ને આપણે અહીંથી લઈને આપણે આવી રીતે ઉપર કરીને આવા આપણે 3 ભાગ દોરી દેવાના છે, બરાબર, આવી રીતે. ચલો સાહેબ આ આવડી જાય ને સાહેબ? અમને આ પણ આવડી જાય હો. ઓકે, આટલું કર્યા પછી આપણે પાછું અહીંયા ગોળાકાર ભાગ કરી દેવાનો, આવી રીતે ગોળાકાર ભાગ, બરાબર. આ બધી જગ્યાએ શું કરી દેવાના? આપણે ગોળાકાર ભાગ કરી દેવાના. ચલો ઓકે, હવે અંદરના ભાગ દોરવાના છે આપણે, એટલે અંદરના ભાગ દોરવા માટે અહીંયા મોટું રાઉન્ડ કરીશું અને ત્યાર પછી આમ લાવીને અહીંથી લાવીને અહીંયા સુધી, અને આને પણ અહીંથી લાવીને અહીંયા કરીને જોઈન્ટ કરી નાખશું આવી રીતે. એવું ને એવું અહીંયા ડાબી બાજુના કર્ણક ક્ષેપક દોરવા માટે અહીંથી ઉપર અને અહીંયા પછી આપણે અડાવી દઈશું. ચલો હવે વાલ દોરીએ આપણે. તો કે અહીંયા સૌથી પહેલા આ આપણો ત્રિદલ વાલ્વ દોરી દઈએ, ત્રિદલ વાલ્વ, અને આ આપણો દ્વિદલ વાલ્વ, બરાબર. તો આ થઈ ગયા આપણું આખું હૃદયની આકૃતિ, બરાબર. બધાને મિત્રો આકૃતિ દોરતા ખાસ આવડવી જોઈએ, એટલા માટે તમને પ્રેક્ટિસ કરાવડાવી. ઉપરનો જે મિત્રો આ ભાગ છે એ જમણું કર્ણક, આ જમણું ક્ષેપક, આ ડાબું કર્ણક અને આ ડાબું ક્ષેપક, બરાબર છે. ઉપરથી આ આવશે, આ તો કે મહાશિરા આવશે, અને અહીંયા આવશે આ મહાધમની, બરાબર. તમને આટલી વસ્તુ ક્લિયર સાહેબ હોવી જોઈએ. ડન છે મિત્રો. તો આ હતો આપણો આજનો વિડીયો, જેમાં આપણે હૃદય વિશેની ઘણી બધી માહિતી મેળવી. હૃદયને કેવી રીતે આપણે ઇઝી વેમાં યાદ કરી શકીએ, ક્યારેય ભૂલીએ નહીં, એવી રીતે આપણે ટોટલી બધી માહિતી મેળવી. અને આકૃતિ કેવી રીતે બનાવવાની છે, સૌથી વસ્તુ મેન એ હતું. તો એ પણ આપણે આ વિડીયોની અંદર મિત્રો શીખેલા છે, બરાબર. તો તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, બરાબર છે. લાઇક પણ ખાસ કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર અચૂકથી કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો મિત્રો નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મળીએ છીએ આવતા વિડીયોની અંદર. બધાને બેસ્ટ ઓફ લક.
બધાના સારામાં સારા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં આવે એવી બધાને શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.